ઉત્તરાયણ પૂર્વે તંત્ર સજ્જ, બ્રિજો પર સેફટી તાર લગાવવાની કામગીરી શરૂ. વિપક્ષનો ધારદાર કટાક્ષ. ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોના ગળા ન કપાય અને જાનહાનિ ટાળી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ફ્લાયઓવર અને બ્રિજ ઉપર લોખંડના સુરક્ષા તાર સેફટી વાયર્સ લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી. સામાન્ય રીતે સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેશનના સહયોગથી થતી આ કામગીરી આ વર્ષે પણ સમય પહેલાં શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનની આગોતરી કામગીરીને બિરદાવવાની સાથે જ વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન ઉત્તરાયણ માટે બ્રિજ પર તાર લગાવવાનું કામ પ્રશંસનીય અને સમયસર કરી રહી છે, જે સારી બાબત છે. પરંતુ જો આવી જ સતર્કતા અને ઝડપ શહેરના તૂટેલા રોડ, રસ્તા, ઉભરાતી ગટર અને પાણીના લીકેજ જેવી ગંભીર સમસ્યાઓમાં રાખવામાં આવે તો પ્રજાની સુવિધાઓમાં મોટો વધારો થાય એમ છે. જે અક્ષર ચોકથી અટલા તરફના તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે કોર્પોરેશન થ્રુ, એ સારી કામગીરી ચાલી રહી છે. એ કારણ એવું છે કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. એ જે પતંગોના દોરા પડશે, કેમ કે ચાઇનીઝ દોરાનું વેચાણ બંધ થવાનું નથી. મને એવું જ લાગી રહ્યું છે. ગમે તેવું કરશે, ગમે તેવી પોલીસ સતર્ક રહેશે, ગમે તેવું કોર્પોરેશન સતર્ક, પણ ચાઇનીઝ દોરા તો મળવાના જ છે. અત્યારે બી બજારમાં મળી જ રહ્યા છે એવું લાગી રહ્યું છે મને, કેમ કે જ્યાં ત્યાં પકડાય છે. એટલે એ દોરાના કારણે જે કોઈ અકસ્માત થાય, કોઈના ગળા ના કપાય, હાથ પગ ના તૂટે, એક અકસ્માત થાય તો, એટલે આ સતર્કતા સારી છે. પણ આવી સતર્કતા કોર્પોરેશન દરેક કામમાં રાખે, જેમ કે રોડ રસ્તામાં ખાડા પડી જવા, ગટરોના ઢાંકણા ખુલ્લા રહી જવા, પાણીની લાઈનોના માટેના ખાડા ખોદેલા છે, જે ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે ને મોટા મોટા ખાડા છે, એ કામગીરીની અંદર જો સતર્કતા રાખતું હોય કોર્પોરેશન તો નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો ના આવે, એમની સુખાકારીમાં વધારો થાય. પણ જે રીતે ખાડાની અંદર તો વડોદરાનું નામ આવી ગયું છે, વડોદરાના સયાજીરાવ ગાયકવાડનું જે નામ હતું એને બગાડી કાઢ્યું આ લોકોએ. એટલે જો સુધારવું હોય તો આવી સતર્કતા રાખીને સુધારી દે તો વડોદરાનો કંઈ નંબર આ જે પાછળ ગયો છે એ આગળ આવે અને સારું થાય વડોદરાનું. ઠાકોર રાકેશ.